નમસ્તે, સુપ્રભાત, વેલકમ, જય શ્યારામ. મોજમાં છો ને? હે? હા, તમે મોજમાં હશો હો ભાઈ. હા, હું પણ જો ખાટલામાં પીડ્યો પણ મોજમાં છું હો. હા, આ હાંગાતા હલવાણા હમણાં. હા, યથાના ડાયાથી ને 12મું જ્યોતિર્લિંગ ભૂષ્મેશ્વર મહાદેવના દર્શન કરવા. હા, મોરારી બાપુની કથામાં ત્યાં ગયા ને ત્યાં જઈને હલવાણા. હા, 4 દી તો માઇન્ડ રહેવાનું. તમે આગળના વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં જઈને મારી માથે હું છું ને કેમ 4થા દિવસે ઘા પાછા ઘર ભેગી ના થઈ ગયા. આ સુધી તમે મારો વિડીયો જોજો, એમાં તમને જાણવા મળશે. હા, મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાઓ, જે ઇલોરા ગામ છે. હા, ને ત્યાં આ 12મું જ્યોતિર્લિંગ છે ભૂષ્મેશ્વર મહાદેવ. હા, ત્યાં દર્શન કર્યા, ત્યાંના વિડીયો ઉતાર્યા. હા, ત્યાંના 4 વિડીયો ઉતાર્યા ને પછી ભાઈને હાંકડો ભેટ પીડ્યો. હા, ઓલા હાંડિયાને કંઈક કહેવત છે ને, પણ મને તો નહીં આવડતી કે મારવાડ કોઈ કાંઈક દોઢ ખાંડે એમ ભાઈએ છે ને તોડકાવ્યા ન્યાલી ઘર તરફ દોઢ ખાંડી. હા, શુક્ર શનિ ને રવિ 3 દી આપણે ત્યાં રહ્યા ને તા મને કડીમાં છે ને ફરફોલા જેવું છું, એટલે આપણે ત્યાંની દવા લીધી અને દવા લીધી 2 દિવસની, તો એમાં કાંઈ ફરક ન પડ્યો. એટલે પછી ત્યાંથી ભાગ્યા આપણે. સવારમાં 9 વાગે ત્યાંથી નીકળી ગયા શાલીનગરની બસમાં બેઠો ને 95 રૂપિયામાં. એ 3 કલાકે મને શાલીનગર પગાડ્યો. તો ત્યાંથી પછી રેલ સ્ટેશને ગયો, તો ત્યાં 2 વાગે કે ટ્રેન મળશે એ જલગાંવની. તો 2 વાગે જલગાંવની ટ્રેનમાં બેઠો એટલે સાંજે 4 વાગે આપણને જલગાંવ ઉતાર્યા. ત્યાં આવીને પૂછ્યું તો કે તમારે સુરત સુધી તમને 9:30 ટ્રેન મળશે. જલગાંવથી 8:30ની ટ્રેન પકડી આપણે. તો ઉધના આપણને સવારમાં 4:30 ઉતાર્યા. 4:30થી અડધી કલાકમાં આપણને વડોદરાની ટ્રેન મળી ગઈ. તે વડોદરા આવ્યા. વડોદરાથી રેલ સ્ટેશનેથી ઉતરી અને બસ સ્ટેન્ડે ગયા. તો બસ સ્ટેન્ડ બરાબર મહુવાની. તો રોંઈશે આપણને 3 વાગે ઉતાર્યા. એમ આપણે કટકે 2 દી ફરતા રોંઈશે આવી ગયા. હા, ને આપણો જે રોગ હતો ને એ વધતો ગયો. હા, પછી બીજા દિવસે જ તે આપણે ભટુરભાઈ ભૂત કુબેરબાગની બાજુ સામે. તો ભટુરભાઈ ડૉક્ટરને હું મળ્યો અને એને મેં કીધું કે સાહેબ, તમે શરૂઆતમાં નોકરી કરવા માટે સદભાવના કળસાર આવેલા, બરોબર ને આપણે ગામ સફાઈ કરતા. તો ભટુરભાઈ કીધું, હા ગણેશભાઈ, હું તમને ઓળખું છું ને આપણે ગામના ઉકરડા બહુ ઢળ્યા. હા, ને પછી એને તપાસ શરૂ કરી, રિપોર્ટ કરાવ્યા અને એણે કીધું કે તમને હર્પીસ છે, હર્પીસ. ત્યારે મને શાંતિ છે, નકર તો મને એમ હતું ડાયાબિટીસથી આ સુધી પાક છે ને આમ થાય ને તેમ થાય ને ઘણા વિચારો થતા. પણ પછી શાંતિ છે કે આ તો હર્પીસ એટલે ઘણો એવો ચેપી રોગ છે, પણ એ દવાથી સારો થઈ જાય. હા, ભાઈ વજન હવે આ બીમારી પડી એટલે ઉતારી નાખ્યો ભાઈ. હા, જો ઝેકભાઈ ને આપણે એકદમ છે ને પેટ્રોલ બાળીને જાલ મળવા ગયા તો એ મળ્યા નહીં ને અત્યારે અહીંયા આપણી પડખે બેઠા તો આપણે ઓળખ્યા નહીં. આવું છે. હું અહીંયા એક દી આવ્યો તો તમે જાત્રામાં વેજે ને ત્યારે હળવો ભાર તો કરી નાખ્યો. જો અહીંયા આપણે અપ્પુ હેર આર્ટમાં આવી ગયા છીએ ને આ ભાર હળવો કર્યો છે, તમે આ જોઈ શકો છો. જય શ્યારામ. તો આપણા વિડીયોમાં આગળ બિના રહેજો ભાઈ. હા, જય શ્યારામ મિત્રો. તો આ વિડીયોમાં આપણે પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યા છીએ.
તો જય શ્રીરામ ભક્તજનો. હા, તો આમ જો સબસ્ક્રાઇબ ને લાઈક ને કોમેન્ટ ને આ હંતાઈમાં ન પડો ને તો હાલશે હો. હા, પણ આપણા વિડીયો જોતા રહેજો અને સગા સંબંધીને ભાઈબંધ દોસ્તારોને હંદાઈને શેર કરજો જરૂર. હા, જય શ્રી. જો તમારે ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક એવા વિડીયો જોવા હોય સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ, તો ફરી મળીશું આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણા જય સિયારામ, જય સિયારામ. આવજો ને આનંદ મંગળમાં રહેજો ભાઈ. હા, એ ભૂલતા નહીં.